કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના ફરીથી લેક્ચરમાં આપ તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્રો આપણે 1 by 1 દરેક સિસ્ટમો પૂરી કરતાં આપણે અહીંયાથી લાસ્ટમાં પૂરું કર્યું. એના પછી ઓપ્થેલ્મોલોજી સ્ટાર્ટ કર્યું. કાલે ઓપ્થેલ્મોલોજીની એનાટોમી ફિઝિયોલોજી આપણે ડિટેલની અંદર જોઈએ મિત્રો. દરેક સ્ટ્રક્ચર કઈ જગ્યાએ છે, કયો નવ સપ્લાય છે, કઈ જગ્યાએ મેક્યુલા ડેન્સા પોઈન્ટ છે, બરાબર, બ્લાઇન્ડ સ્પોટ કઈ જગ્યાએ છે, કોર્નિયા ક્યાં છે, પછી રેટાઇના, કોરોઇડ, બરાબર, આઈરિસ ક્યાં છે, સિલિયરી બોડી ક્યાં છે, લેન્સ છે, બધાના ફંક્શન શું છે, બરાબર. કાલે ડિટેલમાં આપણે એનાટોમીમાં જોયું. તો તમે જોડે જોડે વાંચતા રહેજો, જેથી કરીને આપણી જર્ની છે અબકી બાર 1903 પારની અંદર તમે અને હું મિત્રો સાથે મળીને આપણી અથાગ મહેનત આપણને સક્સેસ બનાવશે. હવે મિત્રો આજે આપણે ડાયગ્નોસિસ અને એસેસમેન્ટ ટેસ્ટ જે છે આઈ માટેના એ બધા જોઈશું અને કાલથી પાછી ડિસીઝ કન્ડિશન આપણે સ્ટાર્ટ કરીશું મિત્રો. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. આપણે આ સેન્સ ઓર્ગનની અંદર જે આપણું આઈ છે ઓપ્થેલ્મોલોજી, એની અંદર એસેસમેન્ટ અને ડાયગ્નોસિસ ટેસ્ટ કયા આપણે યુઝ કરીએ છીએ ડ્યુરિંગ ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર મિત્રો. તો એસેસમેન્ટ એન્ડ ડાયગ્નોસિસ ટેસ્ટ ઓફ ઓપ્થેલ્મોલોજી અથવા તો આઈની અંદર, બરાબર. તો સૌથી પહેલાં મિત્રો આપણું છે એક્સટર્નલ એક્ઝામિનેશન. બહારની અંદરથી આપણે એક્સટર્નલ એક્ઝામિનેશન કરવું. કોઈ પેશન્ટ આપણા જોડે આવ્યું, ફોર એક્ઝામ્પલ કોઈ બી કોમ્પ્લિકેશન કે અથવા કોઈ બી કમ્પ્લેન લઈને પેશન્ટ જ્યારે આપણા જોડે આવે છે ત્યારે આપણે પેશન્ટનું એક્સટર્નલ એક્ઝામિનેશન કરશું ફર્સ્ટની અંદર. તો એની અંદર શું છે, પેશન્ટ એક્ઝામિનેશન ફોર. શાના માટે આપણે એક્ઝામિનેશન એક્સટર્નલી કરશું? પહેલાં તો પ્રોસિસ. પ્રોસિસ શું છે મિત્રો? ડ્રોપિંગ ઓફ ધ આઈલિડ. આપણે એને કહીશું, ટર્મિનોલોજી પણ જોડે જોડે યાદ રાખજો. જેને વારંવાર ટોસિસ થતું છે, આઈલિડ ડ્રોપિંગ થતી હશે, એને આપણે કહીશું ટોસિસ. તો એક્સટર્નલ એક્ઝામિનેશનમાં જ્યારે પેશન્ટ આપણા જોડે આવશે ત્યારે સૌથી પહેલાં આપણે શું એક્ઝામિનેશન કરશું મિત્રો ટોસિસ માટે? પછી એક્ટોપિયોન. એક્ટોપિયોન મિત્રો શું છે? આઉટવર્ડ ટર્નિંગ ઓફ ધ આઈલિડ. તમે અહીંયા જોઈ શકો તો જે આઈલિડ્સ છે આપણી આ એ શું છે? આઉટવર્ડ ટર્નિંગ છે. ફોલિંગ ઓફ ધ અપર આઈલિડ્સ અને આ નોર્મલ છે, બરાબર. તો એક્ટોપિયોનની અંદર શું થશે મિત્રો? એક્ટોપિયોનની અંદર આઉટવર્ડ ટર્નિંગ ઓફ ધ આઈલિડ. જે આપણી આઈલિડ છે આઉટવર્ડ ટર્નિંગ બહારની સાઈડ આવશે. સેમ એક્ટો એટલે બહારની સાઈડ, એન્ટો એટલે એન્ટ્રોપોઇન એટલે શું મિત્રો? ઇનવર્ડ ટર્નિંગ ઓફ ધ આઈલિડ. આઈલિડ છે ઇનવર્ડ ટર્નિંગ થયેલી છે, અહીંયા તમે જોઈ શકો છો. તો આ ડિસીઝ કન્ડિશન ઘણા બધા પેશન્ટની અંદર જોવા મળશે. અહીંયા તમે નોર્મલી જોઈ શકો છો. એન્ટ્રોપિયોનની અંદર શું છે મિત્રો? આઈલિડ છે અંદર ઇનવર્ડ ટર્નિંગ થયેલી છે. હેલ્ધી આઈ આપણી નોર્મલ છે, એની સામે જે એક્ટોપ્રિન છે, બરાબર, એની અંદર શું છે? જે આઈલિડ છે આપણે આઉટવર્ડ આઈલી છે. તો એક્ટોપ્રિન એટલે શું? આઉટવર્ડ ટર્નિંગ ઓફ ધ આઈલિડ્સ. અને એન્ટોપ્રિયોન એટલે શું મિત્રો? ઇનવર્ડ ટર્નિંગ ઓફ ધ આઈલિડ્સ. અને ટોસિસ એટલે મિત્રો ડ્રોપિંગ ઓફ ધ આઈલિડ્સ. તો આ વસ્તુનું ધ્યાન રાખજો, એક્ઝામમાં ક્યાંય ને ક્યાંય ટર્મિનોલોજીમાં પૂછાઈ શકે છે. તો ડાયગ્નોસિસ એસેસમેન્ટ આપણે જ્યારે કરીશું ત્યારે પેશન્ટને ટોસિસ છે કે નહીં, ડ્રોપિંગ ઓફ આઈલિડ છે કે નહીં, પછી જે આઈલિડ છે આઉટવર્ડ છે કે ઇનવર્ડ છે કે નોર્મલ છે, તો એ પણ આપણે એક્ઝામિનેશનમાં કરીશું. એના પછી મિત્રો એક ડિસીઝ કન્ડિશન છે નિસ્ટેગ્મસ. આપણે નોર્મલી તો નિસ્ટેગ્મસ શું છે મિત્રો? ઓસિલેટિંગ મૂવમેન્ટ ઓફ ધ આઈબોલ. આઈબોલની ઓસિલેટિંગ મૂવમેન્ટ વારંવાર હશે, રાઇટ વર્ડ, લેફ્ટ વર્ડ, બરોબર, અપર નીચે, ઇન્વોલન્ટરી આઈની મૂવમેન્ટ થશે અને આપણે કહીશું નિસ્ટેગ્મસ. તો ઓસિલેટિંગ મૂવમેન્ટ ઓફ ધ આઈબોલ, આઈબોલની મૂવમેન્ટ થશે, એન્ડ ઇન્વોલન્ટરી આઈ મૂવમેન્ટ વિચ મે કોઝિસ ધ આઈ રેપિડલી મૂવ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. નિસ્ટેગ્મસ મિત્રો ઇન્વોલન્ટરી આઈની મૂવમેન્ટનો એક ડિસઓર્ડર છે કે એની અંદર શું થશે? ઓસિલેટિવ આઈની મૂવમેન્ટ થશે વારંવાર. ઇન્વોલન્ટરી આઈ મૂવમેન્ટ ઇન વિચ કોઝિસ ધ આઈ રેપિડલી મૂવ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. સાઇડ ટુ સાઇડ મતલબ મિત્રો આ રીતે સાઇડ ટુ સાઇડ થશે, અપ એન્ડ ડાઉન, કોન્સ્ટન્ટ, વિધાઉટ એની પેશન્ટના અનકન્ટ્રોલેબલ હશે, પેશન્ટના કંટ્રોલમાં નહીં રહે, બરાબર. તો રેપિડલી મૂવ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, અપ એન્ડ ડાઉન અથવા તો ઇન સર્કલ, આમ, બરાબર. એન્ડ મે સ્લાઇટલી બ્લર વિઝન. એના લીધે શું થશે મિત્રો? બ્લર વિઝન. તો નિસ્ટેગ્મસ શું છે? એક મૂવમેન્ટ, આઈબોલનો મૂવમેન્ટનો ડિસઓર્ડર છે કે એની અંદર ઇન્વોલન્ટરી આઈની મૂવમેન્ટ થશે, એ સાઇડ ટુ સાઇડ થશે, અપ એન્ડ ડાઉન થશે કે રાઉન્ડ આકારમાં થશે, બરાબર. તો ધ્યાન રાખજો મિત્રો, ડિસીઝ કન્ડિશનની અંદર તમે પૂછાઈ શકો. અહીંયા જો અપ એન્ડ ડાઉન, બરાબર, અનકન્ટ્રોલેબલ આઈ મૂવમેન્ટ. એના પછી મિત્રો પેરેલા છે, આ ધ્યાન રાખજો, આના ઉપરથી નામની અંદરથી પૂછાય. પેરેલા શું છે? તો પ્યુપિલ, પછી ઇક્વલી રાઉન્ડ, રિએક્ટિવ, લાઇટ્સ એન્ડ એકોમોડેશન, બરાબર. આ આપણે ટેસ્ટની અંદર પણ જોઈએ છે. તો પેરેલા શું છે? આ એના એક્ઝામિનેશનનો એક ટેસ્ટ છે, એની અંદર પેરેલાનો દરેક વર્ડનો નિમોની છે, બરાબર. તો એ શું છે? P4, અહીંયા જુઓ મિત્રો, P4 પ્યુપિલ, બરાબર. અબનોર્મલ આઈ છે, અબનોર્મલ આઈને ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આ જે એસેસમેન્ટ અને ડાયગ્નોસિસ ટેસ્ટ કરતા હોઈએ છીએ મિત્રો.
તો પી પેરેલાનો મતલબ P4 શું છે મિત્રો? પ્યુપિલ. પ્યુપિલ રિએક્ટિવ છે કે નોન રિએક્ટિવ છે એ આપણે જોવાનું, બરાબર. પછી E4 ઇક્વલ છે, રાઉન્ડ છે કે એની કઈ ટાઈપની સાઇઝ છે એ જોવાનું, બરાબર. બંને રાઇટ અને લેફ્ટ પ્યુપિલ છે ઇક્વલ છે, એની સાઇઝ બરાબર છે કે નહીં, બરાબર. પછી R4 રાઉન્ડ છે એનો મતલબ કે પ્યુપિલ છે રાઉન્ડ છે કે નહીં, બરાબર, ગોળ છે કે નહીં, ડાયલેટ છે કે કોન્સ્ટ્રિક્ટ છે એ આપણે R4ની અંદર જોઈશું. પછી R4 રિએક્ટિવ મતલબ મિત્રો આપણે ટોર્ચથી પેશન્ટનું એક્ઝામિનેશન કરશું આઈનું, તો પેશન્ટનું જ્યારે લાઇટ અંદર નાખશું ત્યારે કોન્સ્ટ્રિક્ટ થશે અને પાછું જે ડાર્ક પ્લેસની અંદર હશે તો એ શું થશે? રિલેક્સ થશે, બરાબર. તો ડાયલેટ થશે. તો આ કોન્સ્ટ્રિક્શન અને રિલેક્સ રાઉન્ડ રિએક્ટિવ છે કે નહીં લાઇટથી, બરાબર, કોન્સ્ટ્રિક્ટ થાય છે કે નહીં. અને L4 લાઇટ અને A4 એકોમોડેશન, બરાબર. તો આપણે દરેક ફોકસ એકોમોડેશન એટલે મતલબ નોટ એકોમોડેશન ટુ ધ ફોકસ ઓર ઓબ્જેક્ટ નિયર અથવા તો ફાર. એટલે જ્યારે આપણે પેશન્ટને નિયર અને ફારનું એક્ઝામિનેશન માટે કહીશું કે દિવાલ ઉપર સામે લખેલું છે એ વાંચો, તો જો નોર્મલ પેશન્ટને હશે, આઈની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં હોય, નંબર નહીં હોય, હાઇપરોપિયા માયોપિયા નહીં હોય, તો પેશન્ટ નોર્મલી એને રીડ કરી શકશે. પણ જે પેશન્ટની અંદર કોઈ બી ડિસીઝ કન્ડિશન પ્રેઝન્ટ હશે, કોઈ નંબર પ્રેઝન્ટ હશે, ફોર એક્ઝામ્પલ માયોપિયા, હાઇપરોપિયા, લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિની ખામી હશે, તો એ પ્રોપર દૂરનું અથવા તો નજીકનું, બરાબર, જે પ્રમાણે એની તકલીફ હશે એ પ્રમાણે રીડિંગ કરી શકશે નહીં, બરાબર. તો આ પેરેલાની અંદર આપણે ટોટલી આઈની આખી સ્ટ્રક્ચરની આપણે જે નોર્મલ એસેસમેન્ટ અને ઇવેલ્યુશન કહીએ એ થઈ જશે. તો પેરેલાની અંદર ધ્યાન રાખજો મિત્રો, P4 પ્યુપિલ, E4 ઇક્વલ, R4 રાઉન્ડ, બીજો R છે એના 4 રિએક્ટિવ, L4 લાઇટ એન્ડ A4 એકોમોડેશન, બરાબર. તો પેરેલાનું ધ્યાન રાખજો. અને નિસ્ટેગમાં શું છે કે મિત્રો આઈબોલની ઇનવોલન્ટરી મૂવમેન્ટ છે કે જેની અંદર સાઇડ ટુ સાઇડ અપ એન્ડ ડાઉન એન્ડ રાઉન્ડની અંદર ઇનવોલન્ટરી આઈબોલની મૂવમેન્ટ થશે, જેના લીધે પેશન્ટને બ્લર દેખાશે, બરાબર. તો આ ધ્યાન રાખજો ખાસ. પેરેલા ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલું ક્વેશ્ચન છે. એના પછી મિત્રો છે ઇન્ટેક્ટનેસ ઓફ એક્સ્ટ્રાઓક્યુલર મસલ્સ ઇઝ એસેસ્ડ બાય ધ ફોલોઈંગ ધ એક્ઝામિનર ફિંગર ઇન ધ 6 કાર્ડિનલ પોઝિશન. એની 6 કાર્ડિનલ પોઝિશન પ્રમાણે એક આઈનો ટેસ્ટ કરવામાં આવે છે, એને કહીશું ઇન્ટેક્ટનેસ ઓફ એક્સ્ટ્રા ઓક્યુલર મસલ્સનો એક ટેસ્ટ છે. જોઈએ, સૌથી ઉપર અહીંયા તમે સૌથી ઉપર મિત્રો જોઈ શકો છો અપ એન્ડ રાઇટ, પછી એનાથી નીચે આઈ લેવલે રાઇટ અને એનાથી નીચે લો લેવલે છે, બરાબર, ડાઉન રાઇટ. તો અહીંયા તમે જોઈ શકો છો અપ એન્ડ રાઇટ ઉપરના ભાગની અંદર, પછી આઈ લેવલે રાખશે પેશન્ટને રાઇટ પાર્ટની અંદર અને ડાઉન રાઇટ, બરાબર. એવી જ રીતે લેફ્ટની અંદર અપ લેફ્ટ અને ડાઉન લેફ્ટ. 6 પોર્શનની અંદર પેશન્ટને આઈ ટુ આઈ મૂવમેન્ટ કરાવશે, બરાબર. જે પ્રમાણે ફિંગર છે, ફોર એક્ઝામ્પલ અપ રાઇટ, ડાઉન રાઇટ, અપ લેફ્ટ એન્ડ ડાઉન લેફ્ટ. તો આ શું છે? એક આઈની મૂવમેન્ટ છે, એના ઉપરથી જે એના મસલ છે એની જે મસલ્સ કામ કરે છે કે નહીં, આઈ છે જે પ્રમાણે તમે ફિંગર અપ ડાઉન કરો છો એ પ્રમાણે તમારી આઈ મૂવમેન્ટ કરે છે કે નહીં એ ચેક કરશો. એની અંદર અહીંયા તમે જોઈ શકો છો ક્રેનિયલ નર્વ થર્ડ છે, લેટરલ રેક્ટસ મસલ્સ અહીંયા ઉપર છે, ઇન્ફિરિયર ઓબ્લિક મસલ, સુપિરિયર રેક્ટસ મસલ્સ, બરાબર, ક્રેનિયલ નર્વ 3, પછી અહીંયા ક્રેનિયલ નર્વ 6, મતલબ ટોટલી આપણે બધી નર્વનું મોસ્ટલી અહીંયા એક્ઝામિનેશન કરશે. પછી ક્રેનિયલ નર્વ અલગ અલગ નર્વ છે, બરાબર, બધી નર્વનું સુપિરિયર ઓબ્લિક મસલ્સ, ઇન્ફિરિયર રેક્ટસ મસલ્સ, સુપિરિયર રેક્ટસ, ઇન્ફિરિયર ઓબ્લિક અને સુપિરિયર ઓબ્લિક, આ ચારે ચાર મસલ્સનું આની અંદર ટેસ્ટ થશે, એ કામ કરે છે કે નહીં. એના પ્રમાણે ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનમ જે અલગ અલગ નર્વના એક્ઝામિનેશન કરવામાં આવે છે એમાં ખાસ ઓપ્ટિક નર્વ છે, બરાબર, એ કામ કરે છે કે નહીં, એનો નર્વ સપ્લાય પ્રોપર પહોંચે છે કે નહીં. જે પ્રમાણે આ રાઇટ હેન્ડ તો રાઇટ સાઇડની આઈ કમ્પ્લીટ આમ વિઝ્યુલાઇઝ કરે છે કે નહીં, લેફ્ટ સાઇડની તો લેફ્ટ સાઇડની કમ્પ્લીટ વિઝ્યુલાઇઝ કરે છે કે નહીં, એની અંદર આ ટેસ્ટ યુઝ કરશે, બરાબર. તો એને આપણે કહીશું ઇન્ટેક્ટનેસ ઓફ એક્સ્ટ્રા ઓક્યુલર મસલ્સ. તો જે આ 4 મસલ્સ છે એનો ટેસ્ટ છે, બરાબર, 6 કાર્ડિનલ પોઝિશનની અંદર. અને એના પછી મિત્રો આપણો મોસ્ટ કોમન, તમે અને મેં બધાએ જ્યારે પણ ફિટનેસ માટે ગયા હશું કે નંબર ચેક કરાવવા માટે ગયા હશું તો સ્નેનલ ચાર્ટ થ્રુ આપણે વિઝ્યુઅલ એક્યુટી ચેક કરાવીએ છીએ. એક નોર્મલ છે ફિઝિકલ ફિટનેસની અંદર, અને આંખો ચેક કરાવવા ગયા છો ત્યારે નંબર પણ ચેક કરવા માટે ડૉક્ટર અત્યારે આપણે આ ચાર્ટ યુઝ કરે છે. તો એક્ઝામની અંદર ઇમેજ બેઝ પૂછાય કે નોર્મલ પૂછાય વિઝ્યુઅલ એક્યુટી માટેનો ચાર્ટ, તો યાદ રાખજો સ્નેનલ ચાર્ટ, બરાબર. એની અંદર શું છે મિત્રો, અ ચાર્ટ imprinted with a line of black letter gradually increase in size from smaller on the bottom and larger on the top
મિત્રો આની અંદર શું છે, ઘણી બધી લાઈનો હશે, નાની, એનાથી નાની, સૌથી નાની નીચે હશે, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, પછી નીચે 5 અક્ષર હશે, પછી 4, 3, 2 અને સૌથી ઉપર 1 અક્ષર હશે, બરાબર. તો એના સાઇઝ પ્રમાણે અક્ષર ગોઠવેલા હશે અને એ પ્રમાણે પેશન્ટને જોવા માટે કહીશું કે પહેલાં નીચેની લાઈન વાંચો, પછી એનાથી ઉપરની લાઈન વાંચો, પછી એનાથી ઉપરની વાંચો, પછી લાસ્ટ ઉપરની વાંચો. જો પેશન્ટ સૌથી ઉપર અહીંયા ઈ છે, બરાબર, એ જો નોર્મલી વાંચી શકતો હશે 20/200 તો એ નોર્મલ એનું વિઝન હશે. પણ જો 20/200 મોટામાં મોટો અક્ષર પણ નહીં વાંચી શકતું હોય પેશન્ટ, તો એ પછી લીગલી બ્લાઇન્ડ કહેવાશે, બરાબર. તો જોઈએ મિત્રો સ્નેનલ ચાર્ટ શું છે. અ ચાર્ટ imprinted with the line of black લેટરથી એક લાઇન છે. ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ ઇન સાઇઝ ફ્રોમ સ્મોલર ઓન ધ બોટમ, સૌથી નીચે સ્મોલ હશે અને જેમ જેમ ઉપર જઈશું આપણે ટોપ, એ પ્રમાણે શું થશે, એની લાર્જ સાઇઝ થશે, બરાબર, લાર્જેસ્ટ ઓન ટોપ. ઇટ ઇઝ યુઝડ ફોર ધ ટેસ્ટિંગ વિઝ્યુઅલ એક્યુટી, ડિસ્ટન્સ વિઝન ચેક કરવા માટે, વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટ કરવા માટે કયો ચાર્ટ યુઝ થાય છે મિત્રો? સ્નેનલ ચાર્ટ. અહીંયા સ્ટાર કરું છું, 5 સ્ટાર. આમાંથી મિત્રો એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન પૂછાશે, બરાબર. વાઇલ ક્લાયન્ટ સ્ટેન્ડિંગ 6 મીટર, કેટલું એનું આ ધ્યાન રાખજો મિત્રો. આ ચાર્ટની ખાસિયત શું છે, કાં તો ક્લાયન્ટ છે 6 મીટર અથવા તો 20 ફૂટ. ફોર એક્ઝામ્પલ હું બેઠો છું, અહીંયા ચાર્ટ છે, તો સામેની દિવાલે અને હું બેઠો છું, જ્યાં સ્ટેન્ડિંગ મારી પોઝિશન છે ત્યાંથી સામેનો જે સ્નેનલ ચાર્ટ છે 6 મીટર હોવો જોઈએ કાં તો 20 ફૂટ હોવો જોઈએ, બરાબર. તો ડિસ્ટન્સ વિઝન ચેક કરવા માટે ચાર્ટ યુઝ થાય છે. અને વાઇલ ક્લાયન્ટ સ્ટેન્ડિંગ એટ 6 મીટર, યાદ રાખજો 6 ફૂટ નહીં મિત્રો, 6 મીટર અથવા તો 20 ફૂટ, બરાબર. તો આ ધ્યાન રાખજો કે જ્યાં સ્નેનલ ચાર્ટ હશે ત્યાંથી સ્ટેન્ડિંગ પોઝિશનની અંદર પેશન્ટને આપણે આ ચાર્ટની અંદર વિઝ્યુલાઇઝ કરાવવું છે તો 6 મીટર અથવા તો 20 ફૂટ દૂર રાખવું પડશે જ્યાંથી ક્લાયન્ટ છે ત્યાંથી, તો એનું રિઝલ્ટ પરફેક્ટ ગણાશે. નોર્મલ વિઝ્યુઅલ એક્યુટી મિત્રો 6/6 અથવા તો 20/20, એટલે આ ધ્યાન રાખજો. નોર્મલ વિઝ્યુઅલ એક્યુટી એટલે મિત્રો 6/6 અથવા તો 20/20, એટલે જે આપણી આ લાઇન છે ત્યાં 6/6 અથવા તો 20/20, એટલે લાસ્ટમાં જે નીચેની લાઇન એને કમ્પ્લીટ દેખાશે વિધાઉટ ચશ્મા, હાઇપરોપિયા, માયોપિયા, તો એ નોર્મલ વિઝન છે. તો નોર્મલ વિઝ્યુઅલ એક્યુટી માટે, નોર્મલ વિઝન માટેનો જો આંકડો પૂછાય તો 6/6 અથવા તો 6/20 અથવા તો 20/20, આ ધ્યાન રાખજો મિત્રો. ગમે તે હોય 6/6, 20/20 અને બીજો એ રીતે પણ હોય 6/20. આ 3 ઓપ્શનમાં જવાબ આવે. નોર્મલી આઈની વિઝ્યુઅલ એક્યુટી માટે આ 3 નોર્મલ છે, 6/6, 20/20 અથવા તો 6/20, એટલે 6 મીટરે 20 ફૂટે અને 6 મીટર અને 20 ફૂટે, બરાબર, એ ધ્યાન રાખજો. પછી લીગલી બ્લાઇન્ડ આપણે કોને કહીશું મિત્રો? લીગલી બ્લાઇન્ડ કોને કહીશું? તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ વિઝ્યુઅલ એક્યુટી ઇન બેટર આઈ ઇઝ ઓપ્ટિક ડિસ એરિયા 20/200 અથવા તો લેસ, અથવા વિઝ્યુઅલ ફિલ્ડ 20 ડિગ્રી અથવા તો લેસ. એનો મતલબ મિત્રો શું થયો કે 20/200 પેશન્ટને ઈ અક્ષર મોટામાં મોટો પણ અક્ષર દેખાતો નથી, બરાબર, જે એની હાઈએસ્ટ સાઇઝ છે એ પણ દેખાતો નથી. એનો મતલબ કે પેશન્ટ 20/200, 20/20, 200/200 એટલે લીગલી બ્લાઇન્ડ. આ ધ્યાન રાખજો. નોર્મલી મિત્રો નોર્મલ વિઝ્યુઅલ એક્યુટી, નોર્મલ વિઝન કેટલું? તો 6/6, 20/20 અથવા તો 6/20, આ 3માંથી ગમે તે કે એ નોર્મલ છે. લીગલી બ્લાઇન્ડ આપણે ક્યારે કહીશું? 20/20, 200/200 અથવા તો 20/200, આ 3 આવી શકે. આનો મતલબ શું તો મિત્રો કે 20 મીટર અને 200 ફૂટે પણ પેશન્ટને આ ઈ અક્ષર છે એ દેખાતો નથી પેશન્ટને, બરાબર, તો એને આપણે કહીશું લીગલી બ્લાઇન્ડ, બરાબર. તો આ ધ્યાન રાખજો કે 20/200 એ પેશન્ટને ઈ અક્ષર દેખાતો નથી, તો એનો મતલબ શું થયો? એ પેશન્ટ લીગલી બ્લાઇન્ડ છે. એટલે કે એની જે અક્ષરની સાઇઝ મોટામાં મોટી છે એ પણ જો માણસ જોઈ ના શકતો હોય, બરાબર, તો એને આપણે લીગલી બ્લાઇન્ડ કહીશું. એના પછી મિત્રો છે આપણો બીજો એક ટેસ્ટ કે તમે અને હું જ્યારે ફિટનેસમાં ગયા છું ત્યારે આ ટેસ્ટ પાછો બી કરાયો જશે આપણે. ઇસ્ચેરિયા ચાર્ટ ફોર ધ કલર વિઝન. તો કલર વિઝન માટે મિત્રો કયો ચાર્ટ યુઝ થાય છે? તો ઇસ્ચેરિયા ચાર્ટ. અહીંયા 5 સ્ટાર કરું છું. સ્નેનલ ચાર્ટ આપણે જોઈ લીધો વિઝ્યુઅલ એક્યુટી માટે, ડિસ્ટન્સ વિઝન દૂર કરવા માટે. એની અંદર નોર્મલ, અબનોર્મલ ધ્યાન રાખજો. તો ઇસ્ચેરિયા ચાર્ટ શું છે મિત્રો? કલર વિઝન ચેક કરવા માટે યુઝ થાય છે. તો ધીસ ટેસ્ટ ઇઝ અ કન્સિસ્ટેડ ઓફ બુકલેટ વિથ ધ નંબર ઓફ કલર પેડ. એક પેમ્પલેટ ટાઈપનું બનાવેલું હશે, એની અંદર કલર અલગ અલગ હશે, 38 પ્લેટ હશે આવી, કે એની અંદર કયા નંબર છે. ઓનલી 3 સેકન્ડ આર ગિવન આન્સર. તમને પેજ ફેરવ્યું, 3 સેકન્ડમાં તમારે આન્સર આપવાનો. તમારે અહીંયા પણ આપણે ઇસ્ચેરિયા ચાર્ટની અંદર કલર વિઝન ચેક કરીએ. આની અંદર શું લખેલું છે એ કોમેન્ટમાં આપજો. આની અંદર શું છે, આની અંદર કેટલા આંકડા છે અને આની અંદર કેટલા આંકડા છે, તો આ ટોટલ મને આપજો
કે તમારી આઈ બરોબર કામ કરે છે તો નહીં. મારી આઈ બરોબર કામ કરે છે એટલે હું તમને કહી દઉં. અહીંયા 112 કેસરી કલરમાં લખેલા છે, પાછળ બ્લુ છે એનું બેકગ્રાઉન્ડ. અહીંયા આ શેપ એક દોરેલો છે, બરાબર. પછી અહીંયા 6 લખેલા છે, 5 લખેલા છે, બરાબર. આપણે આખું દૂર કરી દઈએ. અહીંયા 5 લખેલા છે આની અંદર અને અહીંયા 7 લખેલા છે, બરાબર. તો તમે પણ તમારી વિઝ્યુઅલ એક્યુટી હિસ્ટ્રી ચાર્ટની અંદર કલર વિઝન ચેક કરી શકો છો. ફર્સ્ટમાં 12 લખેલા છે, સેકન્ડની અંદર આકૃતિ દોરેલી છે, આમ લાઇન દોરેલી છે, થર્ડની અંદર 5 લખેલા છે અને ફોર્થની અંદર 7 લખેલા છે. જો તમને કમ્પ્લીટ દેખાતું હોય તો તમારી આઈની કલર વિઝન તમારું પરફેક્ટ છે. અને જો નહીં દેખાતું હોય તો તમે ગવર્મેન્ટ જો નોકરી લેશો ને તમે ફિટનેસમાં મોકલશે તો તમારું ફિટનેસ સર્ટિફિકેટ પછી ડૉક્ટર વેલિડ ગણશે નહીં અને એના માટે પછી તમારે આગળ પ્રોસેસ બધી કરવી પડશે, બરાબર. તો મિત્રો આ ચાર્ટ શાના માટે યુઝ થાય? ધીસ ટેસ્ટ ઇઝ કન્સિડર્ડ ઓફ બુકલેટ વિથ ધ નંબર ઓફ કલર્ડ પ્લેટ. 38 પ્લેટ હશે આવીને અલગ અલગ, 1 પેજ, 2 પેજ, 3 પેજ, એમ. ઓનલી 3 સેકન્ડ આર ગીવ ટુ આન્સર. તો કલર વિઝન ચેક કરવા માટેનો એક ચાર્ટ છે, એને આપણે કહીશું હિસ્ટ્રી ચાર્ટ ફોર ધ કલર વિઝન. અને એની અંદર 38 પેમ્પલેટ હશે, એટલે કે બુકની અંદર 38 પેજ હશે, એની અંદર પર્ટિક્યુલર નંબર લખેલા હશે અને આવી આકૃતિઓ દોરેલી હશે. 3 સેકન્ડમાં તમને એક્ઝામિનર જે હશે ઓપ્થેલ્મોલોજીસ્ટ એ તમને 3 સેકન્ડમાં આન્સર આપવાનું કહેશે. જો તમે પરફેક્ટ આન્સર આપશો તો તમારું કલર વિઝન બરોબર છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. સ્નેનલ ચાર્ટ ફોર વિઝ્યુઅલ એક્યુટી અને કલર વિઝન માટે ઈશ્વરીય ચાર્ટ. ઇમેજ બેઝ પૂછાય તો પણ ધ્યાન રાખજો. એના પછી મિત્રો છે પેરીમેટ્રી. પેરીમેટ્રી શું છે? ઇટ ઇઝ ધ મેઝ્યોર ધ વિઝ્યુઅલ ફિલ્ડ એન્ડ હેલ્પ ટુ આઇડેન્ટિફાય સ્કોટોમાસ, બ્લાઇન્ડ એરિયા એન્ડ વિઝ્યુઅલ ફિલ્ડ. જે આપણી આંખની અંદર કઈ જગ્યાએ બ્લાઇન્ડ એરિયા છે વિઝ્યુઅલ ફિલ્ડની અંદર, એ ટેસ્ટ કરવા માટે આઇડેન્ટિફાય સ્કોટોમાસ, બરાબર. સ્કોટોમાસનું મિનિંગ યાદ રાખજો કે બ્લાઇન્ડ એરિયા ઇન ધ વિઝ્યુઅલ ફિલ્ડ, એને કહીશું સ્કોટોમા. તો પેરીમેટ્રી શાના માટે યુઝ થાય છે? કે ટેસ્ટ છે કે તમારી આઈની અંદર જે બ્લાઇન્ડ એરિયા કઈ કઈ જગ્યાએ છે વિઝ્યુઅલ ફિલ્ડની અંદર, એ ચેક કરવા માટે યુઝ થાય છે. આ ધ્યાન રાખજો. નોર્મલ પેરીમેટ્રીની અંદર જે આપણી ગેઝ છે, એવરેજ એક્સટેન્ટ ઓફ વિઝ્યુઅલ ફિલ્ડ ઇન હેલ્ધી આઈ, બરાબર. ડ્યુરિંગ ધ પ્રાઇમરી ગેઝ 65 ડિગ્રી અપવર્ડ હોવું જોઈએ, 75 ડિગ્રી ડાઉનવર્ડ હોવું જોઈએ, 60 ડિગ્રી ઇનવર્ડ હોવું જોઈએ અને 95 ડિગ્રી આઉટવર્ડ હોવું જોઈએ, બરાબર. આ શું છે મિત્રો? આને કહીશું આપણે પેરીમેટ્રી. અને આ આપણા બ્લાઇન્ડ એરિયાને ચેક કરવા માટે આંખની અંદર જે ટૂંકમાં શું કહેવાય, જે આંધળાપણું કહેવાય, કેટલા અંશે છે એને ચેક કરવા માટે આ યુઝ થાય છે. તો એની અંદર એનો ગેજ ચેક કરવામાં આવે છે, બરાબર. તો પ્રાઇમરી ગેજ કેટલો હોવો જોઈએ નોર્મલ હેલ્ધી આઈની અંદર? આ ધ્યાન રાખજો. અપવર્ડ તો 65 ડિગ્રી, અહીંયા તમે જોઈ શકો છો આખા ડિગ્રી આખી બનાવેલી છે. ડાઉનવર્ડ 75, એટલે અપવર્ડ પૂછે તો 65, 75 ડાઉનવર્ડ, 60 ઇનવર્ડ, અંદરની બાજુ 60 અને 95 આઉટવર્ડ, બરાબર. તો 65 અપવર્ડ, 75 ડાઉનવર્ડ, 60 ઇનવર્ડ અને 95 આઉટવર્ડ. આ ધ્યાન રાખજો. એવરેજ એક્સટેન્ટ ઓફ ગેઝ ઇન પેરીમેટ્રી ટેસ્ટ નોર્મલ હેલ્ધી આઈની અંદર કેટલું હોવું જોઈએ, બરાબર. 65 ઉપર, 75 નીચે, 60 અંદર અને 95 બહાર, બરાબર. 65, 75, 60, 95 યાદ રાખજો. અને આ ટેસ્ટને કહીશું આપણે પેરીમેટ્રી, બરાબર. એના પછી મિત્રો છે આપણો ઓપ્થેલ્મોસ્કોપી, ફંડોસ્કોપી અથવા તો ઓપ્થેલ્મોસ્કોપી. ઓપ્થેલ્મોસ્કોપી અથવા તો ફંડોસ્કોપી, એની અંદર શું છે? એક્ઝામિનેશન ઓફ ધ ઇન્ટિરિયર ઓફ ધ આઈની અંદરનો પાર્ટ ચેક કરવા માટે, આપણા લેયર ચેક કરવા માટે, કોર્નિયાને ચેક કરવા માટે, બરાબર. તો ઇન્ટિરિયરની અંદર શું છે મિત્રો? રેટાઇના, મેક્યુલા ડેન્સા જે પોઈન્ટ છે, ઓપ્ટિક ડિસ્ક અને ફંડસ, એને ચેક કરવા માટે આપણે જે ઓપ્થેલ્મોસ્કોપ યુઝ કરીએ છીએ એને આપણે કહીશું ઓપ્થેલ્મોસ્કોપી અથવા તો ફંડોસ્કોપી. બાય ઇન્સ્ટ્રુમેન્ટ કોલેડ ઓપ્થેલ્મોસ્કોપ. મિત્રો કાનની અંદર ચેક કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય એને કહીશું ઓટોસ્કોપ. આઈની અંદર જે યુઝ થાય એને કહીશું ઓપ્થેલ્મોસ્કોપ. પછી રેક્ટમની અંદર યુઝ કરવા માટે એક થાય એ ઇન્સ્ટ્રુમેન્ટ એને કહીશું પ્રોપ્ટોસ્કોપ, બરાબર. અને આપણે જે લેપ્રોટોમી માટે જે પ્રોસિજર યુઝ કરીએ છીએ અબડોમેન માટે એને કહીશું લેપ્રોસ્કોપ. તો આ બધા સ્કોપ યાદ રાખજો, ભૂલ ના કરતા. રૂમ શુડ બી ડાર્ક એન્ડ ડાયલેટ ટુ ધ પ્યુપિલ. રૂમ ડાર્ક કરી અને પ્યુપિલને આપણે માયોટ્રેટિક્સ જે ડ્રોપ્સ આવે છે ડાયલેટ કરવા માટેના, બરાબર. માયોટિક ને માયોટ્રેટિક્સ. તો હવે ડાયલેટ પ્યુપિલ માટેના જે ડ્રોપ્સ આવે છે આપણે નાખીશું અને ડાર્ક રૂમની અંદર આ પ્રોસિજર કરશું, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો એક જ મિનિટ, આપણે એક ટચ થઈ ગયું તેના લીધે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ડાર્ક રૂમની અંદર પેશન્ટને બેસાડી અને ડૉક્ટર શું કરી રહ્યા છે?
ફંડોસ્કોપી, ઓપ્થેલ્મોસ્કોપી, કે એની અંદરનું જે આ પોઈન્ટ છે, જો મેક્યુલર ડેન્સ બધા 9, પછી એના એક પાર્ટને અંદર વિઝ્યુલાઇઝ કરશે, બરાબર. તો એને આપણે કહીશું ફંડોસ્કોપી અથવા તો ઓપ્થેલ્મોસ્કોપી, બરાબર. પછી મિત્રો આ તો આપણે બધાએ કરાવ્યું છે સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન. નોર્મલી જે આપણે ફિઝિકલ ફિટનેસની અંદર જઈએ મિત્રો, તો એની અંદર નોર્મલી ડૉક્ટર આ જે સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન છે, બરાબર, પછી અમુક જે નોર્મલ પ્રોસિજર છે એ બધા ટેસ્ટની અંદર નોર્મલી ફિટનેસ માટે ડૉક્ટર કરાવતા હોય છે, બરાબર. તો સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન શું છે મિત્રો? એક બાયનોક્યુલર માઇક્રોસ્કોપ એની અંદર હશે. સ્લિટ લેમ્પ ઇઝ ધ બાયનોક્યુલર માઇક્રોસ્કોપ માઉન્ટેડ ઓન ધ ટેબલ. એક ટેબલ હશે, આપણો આ ચીન પાર્ટ છે એ ક્યાં રાખવાનું હશે? સામેની સાઈડ, કે જ્યાં માઇક્રોસ્કોપની સામેની સાઈડ હશે. આ બાજુ એક્ઝામિનર બેસશે, સામે પેશન્ટ બેસશે, બરાબર. પેશન્ટ આસ્કર ટુ પ્લેસ ધ ચીન, આપણું આ ચીન છે ઇન ચીન રેસ્ટ, જે ચીન મૂકવાનું રેસ્ટ હશે ત્યાં રાખશે, અને ફોરહેડ અગેન્સ્ટ ધ ફોરહેડ બેન્ડ, આ અહીંયા ઉપર ફોરહેડ બેન્ડ હશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ ચીન મૂકવા માટેનું છે અહીંયા, અને આ અહીંયા ઉપર છે ફોરહેડ બેન્ડ છે, અને અહીંયા આ શું છે? એક્ઝામિનર એના સ્કોપમાંથી જોઈ રહ્યો છે, બરાબર. કીપ ઇન ટુ હેડ સ્ટેડી, એટલે સ્કીપ આપણે જે માથું છે એને સીધું રાખવા માટે કહીશું એક્ઝામિનર, જે પેશન્ટ છે એને. ધીસ ઇઝ યુઝડ ટુ એસેસ ફોર સ્ક્લેરિટાઇટિસ, સ્ક્લેરાનું ઇન્ફ્લામેશન, ઇન્ફેક્શન હોય તો કન્જક્ટિવાઇટિસ હોય, પિંક આઈ એને કહીશું કોર્નિયલ ડિસ્ટ્રોફી હોય, કોર્નિયલ એબ્રેશન, કોઈ ઇન્જુરી થઈ હોય, મોતિયો, કેટરેક્ટ, રેટાઇનલ ડિટેચમેન્ટ અથવા તો ગ્લુકોમા. એટલે ઇન્ટરનલી સ્ટ્રક્ચરને વિઝ્યુલાઇઝ કરવા માટે આપણે જે એક્ઝામિનેશન કરીએ છીએ એને કહીશું સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન. આગળ આપણે ઓપ્થેલ્મોસ્કોપી તો જોયું, ફંડોસ્કોપી એનું બીજું નામ છે. એના પછીની જે છે સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન, કે એની અંદર એક્ઝામિનર શું કરશે મિત્રો? કે સામે જે પેશન્ટ હશે, બરાબર, જે એક્ઝામિનેશન જેનું કરવાનું છે એની આ ચીન પાર્ટ છે, ચીન રેસ્ટ ઉપર, અને અહીંયા ફોરહેડનો બેન્ડ છે ત્યાં આમ રાખશે, અને પછી સામે અહીંયા શું હશે? સ્કોપ હશે, અને એની સામે આગળ અહીંયા શું હશે મિત્રો? એક્ઝામિનર હશે, બરાબર. તો એક્ઝામિનર એના સ્કોપમાંથી તમારી આઈનું આખું સ્ટ્રક્ચર છે, કે અંદર કોઈ કોર્નિયલ એબ્રેશન છે, મોતિયો, કેટરેક્ટ છે, બરાબર, અટાઇનલ ડિટેચમેન્ટ છે, કે ગ્લુકોમા, આઈઓપી વધારે છે. તો આ બધી ડિસીઝ કન્ડિશન સ્લિટ લેમ્પ એક્ઝામિનેશનથી ફાઇન્ડ આઉટ થશે, અને એના પછી ઘણા બધા ડિટેલમાં બીજા ટેસ્ટ છે એ કરાવશે, બરાબર. એના પછી મિત્રો છે ટોનોમેટ્રી, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ચેક કરવા માટેની પ્રોસિજર કઈ? તો યાદ રાખજો મિત્રો, ટોનોમેટ્રી એન્ડ ઇઝ માયોપિયા. ટોનોમેટ્રી ઇઝ ડન ટુ મેઝર ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર. ટુ ટાઈપ્સની અંદર છે ટોનોમેટ્રી મિત્રો. શાની અંદર યુઝ થાય છે? તો યાદ રાખજો, 5 સ્ટાર કરું છું. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર મેઝર કરવા માટે કઈ પ્રોસિજર યુઝ થાય છે? ટોનોમેટ્રી, બરાબર. અને એની અંદર બે છે, કોન્ટેક્ટ ટોનોમેટ્રી અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, બરાબર, નોન કોન્ટેક્ટ. ફર્સ્ટ મિત્રો છે કોન્ટેક્ટ ટોનોમેટ્રી. કોન્ટેક્ટ ટોનોમેટ્રીની અંદર શું કરશે? કોન્ટેક્ટ ટોનોમેટ્રી ડન વિથ ધ હેલ્પ ઓફ સ્લિટ લેમ્પ. સ્લિટ લેમ્પની એક્ઝામિનેશનના હેલ્પથી શું કરશે? હેલ્ડ પ્રિઝમ એન્ડ ઇન્ડેન્ડન્ટ ટોનોમેટ્રી. ટોનોમેટ્રીને આઈની અંદર ચેક કરશે, બરાબર. લોકલ ટોપિકલ એનેસ્થેટિક એન્ડ ફ્લુરોસિન ડાઈ આર ઇન્સ્ટિટ્યુટેડ ઇન્ટુ ધ આઈ બિફોર ધ ટેસ્ટ. આ ટેસ્ટ કરતાં પહેલાં લોકલ એનેસ્થેટિક આઈની અંદર આપશે, ડ્રોપ્સ અને ડાઈ પણ ઇન્સર્ટ કરશે. તો એને આપણે કહીશું કોન્ટેક્ટ ટોનોમેટ્રી. બીજું મિત્રો છે નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રી. એની અંદર એર પફ ટોનોમેટ્રી છે. હેલ્પ ટુ કેલ્ક્યુલેટ આઈઓપી બાય યુઝિંગ રેપિડ એર ફ્લેટન ટુ ધ કોર્નિયા. એની અંદર શું કરશે? તમારો જેમ સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન કરતા હતા એમ પેશન્ટને ટોનોમેટ્રીનું મશીન હશે ત્યાં ચીન અને ઉપરનો ફોરહેડનો પાર્ટ રાખી, અને પછી મિત્રો હવાનું એક પ્રેશર આવશે ફાટ દઈને, એટલે તમને આમ અંદર હવાનું આમ અંદર આમ શું થયું? ફાટ દઈને હવા આવીને એવું તમને ફીલ થશે. જેણે કરાવ્યું હશે એને ખબર છે. મેં આ ટોનોમેટ્રીનો ટેસ્ટ કરાયેલો છે, એમાં આ ઇનડાયરેક્ટ કરાયેલું છે, કે જેની અંદર પેશન્ટને ચીન અને ફોરહેડનો પાર્ટ સામે સ્લિટ લેમ્પ ઉપર મૂકશે, અને જે ટોનોમેટ્રીનું મશીન કમ્પ્લેટ આઈની અંદર સેટ કર્યા પછી ખાલી ફટ દઈને અવાજ આવશે, અને એ પછી આપણું આઈઓપી મેઝર કરશે, બરાબર. તો ટોનોમેટ્રી શું છે મિત્રો? ઇન્ટ્રાઓક્યુલર પ્રેશરને મેઝર કરવા માટેનો એક ટેસ્ટ છે. એની અંદર એના બે છે, કોન્ટેક્ટ ટોનોમેટ્રી અને નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રી. આ તમે કોન્ટેક્ટ ટોનોમેટ્રી જોઈ શકો છો, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી. એની અંદર એનેસ્થેસિયાની જરૂર પડશે અને એક ડાઈ ઇન્સર્સર કરવામાં આવશે. તો એના થ્રુ આપણે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર મેઝર કરી શકશું. અને બીજું નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રીની અંદર એર પફ ટોનોમેટ્રી એને કહેવાય છે, અને એના થ્રુ આપણે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર મેઝર કરી શકશું, બરાબર. તો આ ધ્યાન રાખજો. એના પછી મિત્રો છે ગોનિયોસ્કોપી. ગોનિયોસ્કોપી ઇટ ઇઝ ધ પરફોર્મડ બાય યુઝિંગ સ્લિટ લેમ્પ એન્ડ સ્પેશિયલ કોન્ટેક્ટ લેન્સ. સ્લિટ લેમ્પની સાથે સાથે એક સ્પેશિયલ લેન્સ તમે અહીંયા જોઈ શકો છો, એનો યુઝ કરી અને લેન્સ પ્રિઝમ યુઝ કરી અને એક્ઝામિનેશન કરશે ઓપ્થેલ્મોલોજીસ્ટ. એને કહીશું ગોનિયોસ્કોપી. ઇટ વિઝ્યુલાઇઝ ધ એંગલ બિટવીન ધ કોર્નિયા. આની અંદર મિત્રો ગોનિયોસ્કોપીમાં શું મેઝર કરે છે એ ધ્યાન રાખજો. એંગલ બિટવીન, સાની વચ્ચેનો એંગલ મેઝર કરે છે કોર્નિયા એન્ડ
આઇરિસ વચ્ચેનો ઇન્જ્યુર ફોર ધ પ્રોપર ડેમેજ ઓફ એક્વસ હ્યુમર. જે આપણો ફ્લુઇડનો ફ્લો છે એક્વસ હ્યુમર ફ્લુઇડનો એ ચેક કરશે. એમાં એંગલ કેટલો બને છે, કોનો એંગલ, ફરીથી મિત્રો ધ્યાન રાખજો, કોર્નિયા અને આઇરિસ. બરોબર, આ આપણું આઈનું સ્ટ્રક્ચર હતું. આ જે આપણું આઈનું મિત્રો સ્ટ્રક્ચર હતું. બરોબર, અહીંયા સેન્ટ્રલમાં શું હશે, લેન્સ. અહીંયા શું હશે, કોર્નિયા. અને અહીંયા શું હશે, આઇરિસ. બરોબર, અહીંયા શું હશે, લેન્સ. બરોબર, અહીંયા આમ આઇરિસ લબડતો પાર્ટ છે બંને સાઈડ. બરોબર, આને આપણે કહીશું આઇરિસ. આ અહીંયા શું છે, સસ્પેન્સરી લિગામેન્ટ સિલિયરી બોડી જોડે એટેચ હશે. અને અહીંયા આ શું છે, સૌથી ઇનર લેયર. પછી શું આવશે મિત્રો, મિડલ લેયર. આ મિડલ લેયર છે. આ સૌથી આઉટર લેયર કોર્નિયાવાળો. બરોબર, અને સૌથી ઇનર લેયર છે કહીશું રટાઈના. બરોબર, બરોબર. તો ગોનિયોસ્કોપીની અંદર શું મિત્રો ચેક કરશે, આ કોર્નિયા અને આ આઇરિસ વચ્ચેનો આ જે એંગલ છે એ મેઝર કરશે. આ બંને સાઈડ આ જે એંગલ બને છે, બરોબર, આ જે એંગલ બને છે એને કહીશું ગોનિયોસ્કોપી. બરોબર, તો એક્વસ હ્યુમરનો ફ્લુઇડ જો આંખની અંદર બે ચેમ્બર હશે. લેન્સની આગળની અંદર જે આ આપણું આઇરિસ લબડતો પાર્ટ છે એની આગળનું જે ચેમ્બર છે એને કહીશું એન્ટિરિયર ચેમ્બર. એની અંદર શું હશે, એક્વસ હ્યુમર ફ્લુઇડ હશે. અને એની પાછળનો ભાગ છે એને કહીશું પોસ્ટિરિયર ચેમ્બર. એની અંદર વિટ્રસ હ્યુમર ફ્લુઇડ હશે. તો આ જે એંગલ બને છે કોર્નિયા અને જે આઇરિસ વચ્ચેનો એને મેઝર કરવા માટેનો જે ટેસ્ટ યુઝ થાય એને કહીશું આપણે ગોનિયોસ્કોપી. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ઇમેજ ઓફ ઇરિડો કોર્નિયલ એંગલ. એની અંદર તમે જોઈ શકો છો ઓક્યુલર લુબ્રિકન્ટ છે. પછી અહીંયા ગોનિયોસ્કોપ છે ઇન્સ્ટ્રુમેન્ટ, અહીંયા ગોનિયોસ્કોપ મિરર છે અને અહીંયા એંગલ મેઝર કરે છે. બરોબર, તો આ તમે જોઈ શકો છો કોર્નિયા, ઇરિડો કોર્નિયલ એંગલ, આઇરિસ. તો ગોનિયોસ્કોપી એક એંગલ મેઝર કરવા માટેની પ્રોસિજર છે કે એક્વસ હ્યુમરનો જે ફ્લુઇડનો ડ્રેનેજનો ફ્લો છે, એક્વસ હ્યુમરનો પ્રોપર ડ્રેનેજ ઓફ એક્વસ હ્યુમર એ છે કે નહીં. બરાબર, એ ચેક કરવા માટે યુઝ થાય છે. અને એંગલ કોની વચ્ચેનો છે મિત્રો, કોર્નિયા અને એક્વસ હ્યુમર વચ્ચેનો. આઇરિસ વચ્ચે જે એક્વસ હ્યુમરનો ફ્લો છે, કોર્નિયા અને આઇરિસ વચ્ચેનો જે એક્વસ હ્યુમરનો ફ્લો છે એ એંગલ ચેક કરશે. તો કોર્નિયા અને આઇરિસ વચ્ચેનો જે એંગલ છે એને મેઝર કરશે. શાની અંદર, ગોનિયોસ્કોપીની અંદર. એની અંદર એક પ્રિઝમ લેન્સનો યુઝ કરીને. એના પછી મિત્રો છે એમ્સલર ગ્રીડ પ્રોસિજર. એમ્સલર ગ્રીડ તો એ શું છે, મેક્યુલર ડીજનરેશન માટેનો એક ટેસ્ટ છે યુઝર ટુ સ્ક્રીન મેક્યુલર ડીજનરેશન. આની અંદર જે મેક્યુલર ડીજનરેશન હશે એના માટે ટેસ્ટ કરવામાં આવે છે, એને કહીશું એમ્સલર ગ્રીડ ટેસ્ટ. તો ધ્યાન રાખજો, મેક્યુલર ડીજનરેશન માટે કયો સ્ક્રેન કરવામાં આવે છે, તો એમ્સલર ગ્રીડ ટેસ્ટ. બરોબર, તો આ એક પર્ટિક્યુલર ધ્યાન રાખજો નામ. એના પછી મિત્રો છે કોર્નિયલ સ્ટ્રેનિંગ. કોર્નિયલ સ્ટ્રેનિંગની અંદર શું છે, ઇટ ઇઝ ધ ડન ટુ ડિટેક્ટ કોર્નિયલ એબ્રેશન અથવા તો લેશન. કોર્નિયાની અંદર કોઈ ક્રેક પડી છે, કોઈ ઇન્જુરી થઈ છે કે એનું એબ્રેશન થયું છે કે કોઈ લેશન થયું છે, એને ચેક કરવા માટે આપણે કોર્નિયલ સ્ટ્રેનિંગ ટેસ્ટ કરશું. બરાબર, અ પીસ ઓફ ધ બ્લોટિંગ પેપર, એક બ્લોટિંગ પેપરનો પીસ લેશે, કન્ટેન ફ્લુરોસિન ડાઈ. એની અંદર શું છે, ફ્લુરોસિન ડાઈ હશે ઓરેન્જ કલરની. ઇઝ ટચ ટુ ધ સરફેસ ઓફ ધ આઈ. એ શું કરશે, એક લિટમસ પેપર જેવું એક પેપર આવશે, બ્લોટિંગ પેપર, એની ઉપર ફ્લુરોસિન ડાઈ ઓરેન્જ કલરની હશે અને એ પછી આંખને ખોલી અને અહીંયા ડાઈ મૂકી દેશે. બરાબર, એના લીધે આઈની જે સરફેસ શું થશે, ટચ ધ સરફેસ ઓફ આઈ. અને જેવી સરફેસ ટચ થશે એટલે અંદર ગ્રીન કલરની આખી જો લેશન હશે એ જગ્યાએ ગ્રીન થઈ જશે, એ ડાઈ અંદર સ્પ્રેડ થશે. એન્ડ ધ પેશન્ટ ઇન ઇન્સ્ટ્રક્ટેડ ટુ બ્લિંક વિથ ધ સ્પ્રેડ ધ ડાઈ. એટલે શું કરશે, ફોર એક્ઝામ્પલ એક લિટમસ પેપર છે, અમારી ફિંગર છે લિટમસ પેપર છે. બરાબર, એ લિટમસ પેપર જે આપણી બ્લોટિંગ પેપર છે એની ઉપર શું છે, ફ્લુરોસેન્ટ ઓરેન્જ કલરની ડાઈ લગાવેલી હશે અને લિટમસ પેપરને અહીંયા અમારી આંખની અંદર લગાવેલું હશે અને પછી આંખને બ્લિંક કરવા માટે કહીશું આમાં. એટલે જે ડાઈ છે એ શું કરશે, આંખ આમાં બ્લિંકિંગ કરશે એટલે આખા આઈની અંદર પ્રસરી જશે, સ્પ્રેડ થશે. અને એના લીધે જો કોર્નિયાની અંદર ક્યાંય એબ્રેશન હશે, લેશન્સ હશે, તો એ જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો આ ગ્રીન કલર જે દેખાય છે, આ ગ્રીન કલર એ શું છે, કોર્નિયાની અંદર એબ્રેશન છે, લેશન છે, ક્યાંય સ્ક્રેચ આવી છે, કે આ ઇન્જુરી થઈ છે, એની એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું. કોર્નિયા ઇઝ લુકડ ફોર એની એબ્રેશન. એની અંદર કોઈ જો એબ્રેશન હશે તો એપિરિયન ઇન ગ્રીન કલર. તમને જે ગ્રીન કલર દેખાઈ રહ્યો છે આ દરેક પાર્ટની અંદર એ શું છે, એબ્રેશન છે. એ કોર્નિયલ સ્ટેનિંગ અને આપણે કહીશું બાય શાઇનિંગ ઓફ બ્લુ લાઇટ. બ્લુ લાઇટની અંદર શાઇનિંગ ગ્રીન કલર દેખાશે એને કહીશું કોર્નિયલ એબ્રેશન. બરાબર ને, એના માટે જે ટેસ્ટ યુઝ થાય છે બ્લોટિંગ પેપરની મદદથી ફ્લુરોસન ડાઈ બ્લિંકિંગ કરાવીને યુઝ કરશું એને કહીશું આપણે કોર્નિયલ સ્ટ્રેનિંગ.
તો આ ધ્યાન રાખજો મિત્રો. કોર્નિયલ સ્ટેનિંગ શાના માટે યુઝ થાય છે? કોર્નિયાની અંદર કોઈ એબ્રેશન લેસન્સ હોય એને ચેક કરવા માટે એક બ્લોટિંગ પેપરનો યુઝ કરશે, અને બ્લોટિંગ પેપરનો યુઝ કરી અને એને શું કરશે, આઈની સરફેસ ઉપર મૂકી દેશે અને પછી આઈને બ્લિંક કરવા માટે કહેશે. અને આઈને બ્લિંક કરશે એટલે જો કોર્નિયલ એબ્રેશન હશે તો એ ડાઈ સ્પ્રેડ થશે અને એની અંદર ગ્રીન કલર જોવા મળશે લાઇટિંગની અંદર, બરાબર. તો આ ધ્યાન રાખજો. એના પછી મિત્રો છે ફ્લુરોસ્કેન એન્જિયોગ્રાફી. આઈની પણ મિત્રો એન્જિયોગ્રાફી થાય છે, ધ્યાન રાખજો. તો એના પછી મિત્રો છે ફ્લુરોસ્કેન એન્જિયોગ્રાફી. એ વાસ્ક્યુલરાઇઝેશન ચેક કરવા માટે, બ્લડ સપ્લાય પ્રોપર છે કે નહીં એ ચેક કરવા માટે આપણે યુઝ કરશું. તો એની અંદર એક ડાય ઇન્સર્ટ કરી અને પછી એનું ગ્રાફ જોઈશું, એન્જિયોગ્રાફી કરશું, બરાબર. તો ઇટ ઇઝ ડન ફોર વિઝ્યુલાઇઝિંગ રેટાઇનલ વાસ્ક્યુલેટ બાય ટેકિંગ અ સિરીઝ ઓફ ફોટોગ્રાફ્સ આફ્ટર એડમિનિસ્ટ્રેશન ઓફ ફ્લુરોસ્કેન ડાય ઇન્ટુ ધ વેન. વેનની અંદર ફ્લુરોસ્કેન ડાય ઇન્સર્ટ કરશે અને એ જ્યારે ફરતી ફરતી આઈની અંદર જશે અને ક્યાં ત્યાં વાસ્ક્યુલર કંઈ પ્રોબ્લેમ હશે રટાઇનાની અંદર, બરાબર. તો એની અંદર જો બ્લોકેજ આવશે તો એ ગ્રાફ દ્વારા આપણે ફોટોગ્રાફ દ્વારા જોઈ શકશું, બરાબર. Patient is assisted for any allergy and mydriatic eye drops are administered 1 hour before the test. ટેસ્ટના પહેલાં જે પ્યુપિલને કોન્સ્ટિક અને ડાયલેટ કરવા માટે યુઝ થાય છે માયોટ્રિક્સ અને માઇડ્રેટિક્સ. તો આની અંદર માઇડ્રેટિક્સ જે ડાયલેટ કરવા માટે ડ્રોપ યુઝ થાય એ પેશન્ટને નાખશે 1 hour બિફોર ટેસ્ટ. અને એના પછી શું છે, ડાય મે બી ક્યુઝ યલોઇશ ડિસ્કલરાઇઝેશન ઓફ સ્કિન. ડાયની સાઇડ ઇફેક્ટ છે મિત્રો. કોઈ બી વસ્તુની નેચરલી હોય એના સામે કંઈક ને કંઈક સાઇડ ઇફેક્ટ હોય. તો આ ડાયની સાઇડ ઇફેક્ટ શું છે? યલોઇશ ડિસ્કલરેશન ઓફ સ્કિન થઈ છે, યુરિન. પેશન્ટ મે એક્સપિરિયન્સ ઓફ મ્યુઝિયા, વોમિટિંગ, વીકનેસ ઓફ ટંગ એન્ડ પેઇન એટ ઇન્જેક્શન સાઇટ, બરાબર. તો એની ડાયની સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. તો એના માટે આપણે પ્રિપેર રહેવું જોઈએ અને આપણા નર્સિંગ ઇન્ટરવેન્શનની અંદર પ્રાયોરિટી વાઇઝ પૂછે તો પણ ધ્યાન રાખજો. રિએક્શન ટુ ધ ડાય ઇઝ રેર બટ ઇઝ યુઝ્યુઅલી મેનિફેસ્ટેડ એઝ ધ હાઈવ ઓન ધ સ્કિન. મિત્રો ડાયની સાઇડ ઇફેક્ટના હાઇવ્સ મતલબ જે નાના ફોલ્લા થઈ જાય, આર્ટિકેરિયા ટાઈપનું થઈ જાય, બરાબર. રિએક્શન આવે એ ટાઈપનું, બરાબર. એને આપણે કહીશું હાઇવ્સ, સ્કિન ઉપર થઈ જાય. તો એક ડાયનું રિએક્શન છે. એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક આફ્ટર ધ પ્રોસિજર ફોર એલિમિનેશન ઓફ ડાય. એટલે પેશન્ટને વધારેમાં વધારે પાણી પીવે, વધારેમાં વધારે ફ્લુઇડ ઇન્ટેક કરે એના માટે કહીશું. તો કિડની મારફતે ડાય છે યુરિન મારફતે ફિલ્ટર થઈને બહાર નીકળી જાય. તો આને આપણે કહીશું એન્જિયોગ્રાફી, બરાબર. તો કોર્નિયલ એબ્રેશન આપણે જોયું. અને લાસ્ટની અંદર ફ્લુરોસ્કેન એન્જિયોગ્રાફી કે જેની અંદર ડાય ઇન્સર્શન કરી અને રટાઇનાની અંદર જે વાસ્ક્યુલારિટી ચેક કરવાની છે, એની અંદર બ્લડ સપ્લાય ચેક કરવાનો છે. તો એની અંદર ફોટોગ્રાફથી જે અહીંયા તમે જોઈ શકો છો, જે ફોટોગ્રાફ બિફોર ધ આફ્ટર ડાય ઇઝ ઇન્જેક્ટેડ. ડાય ઇન્જેક્ટેડ પહેલાંનો ફોટોગ્રાફ છે, બરાબર. અને પછી ડાય ઇન્જેક્ટેડ કર્યા પછી જ્યાં કંઈ બ્લોકેજ હશે તો વાસ્ક્યુલારિટી એની અંદર ઇઝીલી આપણે વિઝ્યુલાઇઝ કરી શકશું, બરાબર. તો આ હતું આપણે ફ્લુરોસ્કેન એન્જિયોગ્રાફી. અલગ અલગ ડિસીઝ કન્ડિશનની અંદર જે પ્રમાણેની જરૂરિયાત હશે મિત્રો એ પ્રમાણે ઓપ્થેલ્મોલોજીસ્ટ ટેસ્ટ પ્રિફર કરશે. પણ આ જે સ્લિટ લેબ એક્ઝામિનેશન, પછી ફંડોસ્કોપી, ઓપ્થેલ્મોસ્કોપી, બરાબર, સ્નેલલ જે ચાર્ટ છે વિઝ્યુઅલ એક્યુટી માટે, હિસ્ટેરિયા ચાર્ટ છે કલર વિઝન માટે, બરાબર. નોર્મલ આપણે બહારથી એસેસમેન્ટ કરશું, ફિઝિકલ એક્ઝામિનેશન કરશું. આ બધું નોર્મલ આપણે બધા રૂટીનની અંદર, આઈ ઓપીડીની અંદર જ્યારે પણ તમારે ફિઝિકલ ફિટનેસની જરૂર પડશે ત્યારે તમે ડૉક્ટર આ બધું કરવા માટે ઈએનટી ઓપીડીની અંદર મોકલશે જ. અને ઈએનટીની અંદર એમાં આઈની અંદર જશો તમે, ઇયર નોઝ થ્રોટમાં જશો, જેમાં આઈની અંદર જ્યારે ઓપ્થેલ્મની અંદર જશો ત્યારે આ બધા ટેસ્ટ તમને કરશે. તો હવે જ્યારે પણ તમારે ઇનકેસ જ્યારે પણ જવાનું થાય અને ડૉક્ટર તમને આ રીતે મશીન ઉપર બેસાડે તો કંઈ આપણે બીજા ગામડાના લોકો જેને કંઈ ખબર જ ના હોય, ભણેલા જ ના હોય, એની જેમ નહીં. તો એ મશીન આને સ્લિટ લેબ એક્ઝામિનેશન કહેવાય, પછી આને ઓપ્થેલ્મોસ્કોપી કહેવાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ બધી તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો આ ધ્યાન રાખજો. તો ડિસઓર્ડર મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. તો ફ્લુરોસ્કોપ એકવાર આપણે પાછું રિવિઝન ફટાફટ કરી દઈએ. ફ્લુરોસ્કોપ એક્ઝામિનેશનની અંદર વાસ્ક્યુલારિટી ચેક કરવા માટે મિત્રો એક વેઇન થ્રુ ડાય ઇન્સર્શન કરશે. અને ડાય ઇન્સર્શન કર્યા પછી પેશન્ટનો જે આઈની અંદર જે વાસ્ક્યુલારિટી છે એનો ફોટોગ્રાફ લેશે, બરાબર, જેમ એન્જિયોગ્રાફીની અંદર હોય છે. અને એની સીડી પણ બનતી હોય છે. તો એની અંદર વાસ્ક્યુલારિટી રેટાઇનાની અંદર ચેક કરવા માટે કઈ પ્રોસિજર યુઝ થાય છે? ફ્લુરોસ્કોપ એન્જિયોગ્રાફી. અને એની ડાયની કોઈ સાઇડ ઇફેક્ટ ના થાય, અને સાઇડ ઇફેક્ટ થાય તો કઈ સાઇડ ઇફેક્ટ થાય? તો જે આપણે જોયું અર્ટિકેરિયાની અંદર જેમ થઈ જાય છે નાના ફોલ્લાઓ, એમ એની એક સાઇડ ઇફેક્ટ થઈ શકે, નોઝિયા થઈ શકે છે, વોમિટિંગ થઈ શકે છે, એલર્જીક રિએક્શન થઈ શકે છે. તો આ બધી આપણે ધ્યાન રાખશું, બરાબર. અને બીજું માઇડ્રેટિક ડોપ પીપલને ડાયરેક્ટ કરવા માટે 1 કલાક પહેલાં આપણે પેશન્ટની અંદર નાખીશું. તો આને કીધું ફ્લુરોસ્કોપ એન્જિયોગ્રાફી. રેટાઇનાની અંદર વાસ્ક્યુલારિટી ચેક કરવા માટે યુઝ થાય છે. એના પછી મિત્રો આપણે જોઈ કોર્નિયલ સ્ટ્રેનિંગ.
તો કોર્નિયલ સ્ટેનિંગની અંદર એક બ્લોટિંગ પેપર લઈ અને એની અંદર ફ્લુરોસ્કેન ડાઈ ઇન્સર્ટ કરેલી હશે, એ બ્લોટિંગ પેપર ઉપર લગાવેલી હશે અને એ આપણે આંખની અંદર રાખવાની, આંખની સરફેસ ઉપર, અને પછી આંખને બ્લિંક કરવા માટે કહીશું. તો એ ડાઈ છે આખા આંખની અંદર સ્પ્રેડ થશે અને જો કોર્નિયાની અંદર લેસન્સ હશે, એબ્રેશન હશે, કોઈ ટાઈપની ઇન્જુરી હશે તો એ પાર્ટની અંદર ગ્રીન થઈ જશે અને પછી આપણે એક્ઝામિનેશન કરીને ખબર પડશે કે એકચ્યુઅલમાં કોર્નિયાને કંઈ નુકસાન થયું છે કે નહીં. તો કોર્નિયાની અંદર લેસન અથવા એબ્રેશન ચેક કરવા માટે જે પ્રોસિજર આપણે કરીએ છીએ એને કહીશું કોર્નિયલ સ્ટેનિંગ. આ ધ્યાન રાખજો. એના પછી મિત્રો એમ્સલર ગ્રીડ પ્રોસિજર છે. તો એમ્સલર ગ્રીડ પ્રોસિજર છે શાના માટે? કોઈ મેક્યુલર ડીજનરેશન છે મેક્યુલાની અંદર, તો એને મેક્યુલર ડીજનરેશનને સ્કેન કરવા માટે જે ટેસ્ટ યુઝ થાય છે એને આપણે કહીશું એમ્સલર ગ્રીડ. બરાબર, એક નામ યાદ રાખજો મિત્રો. એમ્સલર ગ્રીડ તો શાના માટે? ટેસ્ટ યુઝ ફોર ધ મેક્યુલર ડીજનરેશન ઇન આઈ. બરાબર. એના પછી મિત્રો ખાસ ગોનિયોસ્કોપી યાદ રાખજો. ગોનિયોસ્કોપીની અંદર જે પ્રિઝમ લેન્સ છે એનો યુઝ કરી અને સ્લિટ લેમ્પની મદદથી આઈની અંદર જે કોર્નિયા અને આઈરિસ વચ્ચેનો જે એંગલ પડે છે એક્વસ હ્યુમન ઓફ ફ્લૂઇડ ડ્રેનેજ બરોબર છે કે નહીં. બરાબર, જો નહીં હોય તો આઈની અંદર આઈઓપી વધશે, ડ્રાયનેસ રહેશે, ઘણા બધી કોમ્પ્લિકેશન બીજી જોવા મળશે. એ આપણે એક 1 by 1 ડિસીઝ કન્ડિશનમાં ડિટેલમાં જોઈશું. તો જે ગોનિયોસ્કોપી પ્રોસિજર છે એ શાના માટે યુઝ થાય છે? આઈરિસ અને કોર્નિયા વચ્ચેનો જે એક્વસ હ્યુમન ઓફ ડ્રેનેજનો ફ્લો છે એની વચ્ચેનો જે એંગલ બને છે એને ચેક કરવા માટે યુઝ થાય છે. તો એક્વસ હ્યુમનનો ફ્લો બરાબર છે કે નહીં. બરાબર, તો ધ્યાન રાખજો ગોનિયોસ્કોપી. એના પછી મિત્રો ટોનોમેટ્રી આપણે જોઈ. કોન્ટેક્ટ ટોનોમેટ્રી અને નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રી. કોન્ટેક્ટ ટોનોમેટ્રીની અંદર આઈ ઇન્સર્ટ કરી અને એનેસ્થેસિયાના ડ્રોપ ઇન્સર્ટ કરી અને પછી એની અંદર ટેસ્ટ કરશે અને આપણે કહીશું કોન્ટેક્ટ ટોનોમેટ્રી. અને નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રીની અંદર એક એર પફ આવશે, એર પફ ટોનોમેટ્રીને કહીશું કે જે સ્લિટ લેમ્પની અંદર સેમ આપણે હેડ અને ચીન મૂકીએ એમ નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રીની અંદર મશીનની અંદર મૂકી અને એર પફ આવશે અને એના ઉપરથી આપણે આઈઓપી મેજર કરશું. તો એને કહીશું આપણે ટોનોમેટ્રી. બરાબર. અને નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું હોય એ મને તમે કોમેન્ટમાં કહેજો મિત્રો. આઈસીપી નોર્મલ કેટલું હોય, આઈઓપી કેટલું હોય, આ બંનેનો ક્વેશ્ચનનો આન્સર તમે મને કોમેન્ટની અંદર અવશ્ય આપજો બધા મિત્રો. નોર્મલ બંને તમને ખબર હોવી જોઈએ. પછી મિત્રો જે સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન, આઈનું આપણે આખું ટોટલ અંદરનું સ્ટ્રક્ચર ચેક કરવા માટે જે ટેસ્ટ યુઝ કરીએ છીએ એને કહીશું આપણે સ્લિટ લેમ્પ એક્ઝામિનેશનની અંદર આઈની અંદર કોઈ ઇન્ફેક્શન છે કે નહીં, કંજક્ટિવાઇટિસ, ક્લેરાઇટિસ, કોર્નિયલ ડાયસ્ટ્રોફી છે, કોર્નિયલ એબ્રેશન, કેટરેક કોઈ છે, રેટાઇનલ ડિટેચમેન્ટ છે, ગ્લુકોમા છે. તો કોઈ બી અંદર આપણે નોર્મલી પેશન્ટ આવશે અને કોઈ બી કમ્પ્લેન આવશે તો એના માટે આપણે સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન તો કરવું જ પડશે. એના પછી મિત્રો છે ઓપ્થેલ્મોસ્કોપી અથવા તો ફંડોસ્કોપી. બરાબર, એની અંદર ઇન્ટિરિયર પોર્શન ઓપ્થેલ્મોસ્કોપ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ઇન્ટિરિયર પોર્શન એની અંદર રટાઈના, મેક્યુલા ડેન્સા પોઈન્ટ છે, ઓપ્ટિક ડિસ્ક છે, ફંડસ છે, આ બધાને ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી અને ઇન્ટરનલી સ્ટ્રક્ચર વિઝ્યુલાઇઝ કરવા માટે જે આપણે સ્કોપ યુઝ કરીએ છીએ, જે ટેસ્ટ યુઝ કરીએ છીએ એને કહીશું ફંડોસ્કોપ, ઓપ્થેલ્મોસ્કોપ, ફંડોસ્કોપી. બરાબર. અને ચોથું બીજું છે આપણું પેરીમેટ્રી. તો પેરીમેટ્રી શું છે કે જે સ્કોટોમાસ બ્લાઇન્ડ એરિયા વિઝ્યુઅલ ફિલ્ડની અંદર કેટલો છે એને ચેક કરવા માટે આપણે જે ટેસ્ટ યુઝ કરીએ છીએ. તો આ એક યાદ રાખજો મિત્રો. એક આ પેરીમેટ્રી છે. પછી આપણે લેન્સ યુઝ કરી અને ગોનિયોસ્કોપી યુઝ કરતા હતા એ કયો એંગલ ચેક કરવા માટે. દરેકનો પર્ટિક્યુલર પાર્ટ છે આમાંથી ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. તો પેરીમેટ્રી મિત્રો શાના માટે યુઝ થાય છે? સ્કોટોમાસ બ્લાઇન્ડ એરિયા વિઝ્યુઅલ ફિલ્ડની અંદર ચેક કરવા માટે જે ટેસ્ટ યુઝ થાય છે એને કહીશું આપણે પેરીમેટ્રી મિત્રો. અને નોર્મલ એવરેજ હેલ્ધી આઈની અંદર વિઝ્યુઅલ ફિલ્ડની અંદર કેટલું હોય તો 65 અપવર્ડ, 75 ડાઉનવર્ડ, 60 ઇનવર્ડ અને 95 આઉટવર્ડ. 65, 75, 16, 95 આ જે 4 વસ્તુ ધ્યાન રાખજો નોર્મલ. એના પછી મિત્રો ઇસ્ચેરિયા ચાર્ટ, કલર વિઝન માટે કયો ચાર્ટ યુઝ થાય છે? તો ઇસ્ચેરિયા ચાર્ટ કે જેની અંદર 30 પ્લેટ હશે, પેમ્પલેટ, અને 3 સેકન્ડની અંદર આપણે આન્સર આપવાનો હોય છે. બરાબર. એના પછી મિત્રો આપણો ખાસ વિઝ્યુઅલ એક્યુટી માટે કયો ટેસ્ટ યુઝ થાય છે? તો સ્નેનલ ચાર્ટ. નોર્મલ વિઝન કોને કહીશું? 6/6, 20/20 અથવા તો 6/20 અને નોર્મલ કહીશું. અને લીગલી બ્લાઇન્ડ કોને કહીશું મિત્રો? 20/20, 200/200 અથવા 20/200 આને આપણે કહીશું લીગલી બ્લાઇન્ડ લેસ. જો આ મોટામાં મોટો એ તમને ઉપર દેખાય છે એ પણ જો પેશન્ટ ના જોઈ શકતું હોય તો એને આપણે કહીશું લીગલી બ્લાઇન્ડ. પછી ઇન્ટ્રાક્ટનેસ ઓફ એક્સ્ટ્રા ઓક્યુલર મસલ્સ, એની અંદર ફિંગરની અંદર રાઇટ અને લેફ્ટની અંદર ફિંગર યુઝ કરી અને એના મસલ્સનો ટેસ્ટ માટે યુઝ કરી જાય. એની અંદર ઇન્ફિયર ઓબ્લિક મસલ્સ, સુપિરિયર ઓબ્લિક મસલ્સ, સુપિરિયર રેક્ટસ મસલ્સ અને ઇન્ફિયર રેક્ટસ મસલ્સનો ટેસ્ટ કરવા માટે ક્રેનિયલ નર્વ ચેક કરવા માટે જે યુઝ થાય છે એને કહીશું ઇન્ટેક્ટનેસ ઓફ એક્સ્ટ્રા ઓક્યુલર મસલ્સ. મિસ્ટેકમાં શું છે મિત્રો? આઈબોલની ઇનવોલન્ટરી મૂવમેન્ટ છે સાઇડ ટુ સાઇડ, અપ ટુ ડાઉન અને રાઉન્ડ, કે જે ઇનવોલન્ટરી મૂવમેન્ટના લીધે પેશન્ટને બ્લર વિઝન દેખાશે. અને પેરેલા શું છે મિત્રો? પ્યુપિલ,
પછી E4 ઇક્વલ, R ફોર રાઉન્ડ, R ફોર રિએક્ટિવ, L ફોર લાઇટ અને A ફોર એકોમોડેશન. તો આ પણ ધ્યાન રાખજો, પ્યુપિલ રિએક્ટિવ છે કે નહીં, પ્યુપિલની સાઇઝ કેવી છે, પછી પ્યુપિલ એ રાઉન્ડ શેપનો છે કે કઈ રીતે છે, પછી એ લાઇટની આગળ રિસ્પોન્સ કરે છે કે નહીં, અને એકોમોડેશન ફાર અને નિયરનું વિઝ્યુલાઇઝ કરી શકે છે કે નહીં. બરાબર, તો આ પણ ધ્યાન રાખજો. પેરેલલના દરેક એકના એક સિનોમિન્સ નામ યાદ રાખજો. પછી મિત્રો ટોસિસ શું છે કે ડ્રોપલિંગ ઓફ આઈલિડ એક્સટર્નલ વિઝ્યુલાઇઝેશન માટે. એક્ટ્રોપિયોન શું છે તો આઉટવર્ડ ટર્નિંગ ઓફ ધ આઈલિડ, અને એન્ટ્રોપિયોન શું છે તો ઇનવર્ડ ટર્નિંગ ઓફ ધ આઈલિડ્સ. તો આપણા ડિટેલની અંદર આપણે એસેસમેન્ટ ડાયગ્નોસિસ ટેસ્ટ જોયા. કાલે મિત્રો ડિટેલની અંદર આપણે એનાટોમી ફિઝિયોલોજી જોઈ હતી, અને હવે કાલથી આપણે ડિસીઝ કન્ડિશન તરફ પ્રયાણ કરશું. તો તમામ મિત્રો મારી સાથે સાથે તમે તૈયારી કરતા રહેજો, લેક્ચરને રેગ્યુલર એટેન્ડ કરજો, અને લેક્ચરને મિત્રો એટેન્ડ કરશો તો તમને થિયરિટિકલ નોલેજ આવશે, તો તમે MCQ સોલ્વ કરી શકશો. બરાબર, તો જોડે જોડે મહેનત કરતા રહેજો, કન્ટિન્યુટીને ફોલો કરજો, અને જેમ જેમ તમારી મહેનત સારી થશે એમ એમ તમારા માટે તમને ફાયદો થશે, કોન્ફિડન્સ આવતો રહેશે, અને તમે અને મિત્રો હું સાથે મળીને તમારા મા બાપનું અને તમારું સપનું છે અબકી બાર 1903 પારની સાથે મળીને લડાઈ, અને એની અંદર આપણી એક સીટ 100% બુક કરીશું. તો મિત્રો વાંચતા રહેજો, કન્ટિન્યુટી રાખજો, હાર્ડવર્ક રાખજો, અને આ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આ વિડીયોને મિત્રો લાઇક કરી અને તમારા બધા ગ્રુપની અંદર, કલીગની અંદર બધામાં શેર કરજો, જેથી વધારેમાં વધારે લેક્ચરનો આપણે આખા ગુજરાતની અંદર એક નિસ્વાર્થ ભાવે સેવાની ઝુંબેશ ઉપાડી છે. મિત્રો તમારા માટે ક્લાસીસની અંદર લોકો 25-30 હજાર ફી ભરીને પણ ક્વોલિટેટિવ કન્ટેન્ટ નથી આપતા. મને તો મેં 3 વર્ષ ક્લાસીસ કરાયા છે નોર્મલી, એટલે મને બધી ખબર જ છે એની અંદર શું હોય. તો તમને એક સેમ વસ્તુ ક્લાસીસની અંદર ફી લઈને આપવામાં આવતી, એ તમને નોર્મલ એક સેવાભાવી સંસ્થા તરીકે, સેવાભાવી ભાવથી મિત્રો, કે 2025ની અંદર તમારી ઘરની અંદર એક રોશનીનો દીવો જાગે, ચબુકે, અને 2025ની તમારી અને તમારા મા બાપની દિવાળી સુધરે એના માટે અબકી બાર 1903 પારની અંદર મિત્રો નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતનો સ્વાર્થ વગર તમારા માટે કન્ટિન્યુઅસ દિવસના 4-5 કલાક કન્ટેન્ટ રેડી કરવાનું, PPT બનાવવાની, લેક્ચર લેવાનું, અપલોડ કરવાનું અને તમારા સુધી પહોંચાડવાનું. આની અંદર 4 થી 5 કલાક મિત્રો બહુ હાર્ડવર્ક થાય છે. તમે જેટલું વાંચતા નહીં હો દિવસનું, એટલું હું તમારા માટે મહેનત કરી રહ્યો છું મિત્રો. તો તમે સાથે મળીને આપણે હાર્ડવર્ક કરતા રહેજો. અને મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો તમારે સબસ્ક્રાઈબ કરવું એ તમારી મિત્રો ફરજ બને છે, કે તમારા માટે કોઈ આટલું નિસ્વાર્થ ભાવે તમને ફ્રીમાં આટલી બધી મહેનત કરે છો. તો મારા તમામ જે દિલની નજીક બધા ભાઈ અને બહેનો જે મિત્રો છે મારા, કે જે કન્ટિન્યુઅસ આ સ્ટાફ નર્સ 1903ની વેકન્સી માટે અબકી બાર 1903 પારની લડાઈ લડી રહ્યા છે, એ તમામ મિત્રોને ખરેખર હાર્ડવર્ક કરતા રહેજો, કન્ટિન્યુટી રાખજો અને પેશન્સ રાખજો. ફરીથી મિત્રો કાલે આપણે ડિસીઝ કન્ડિશન સ્ટાર્ટ કરીને તમને બધાને નવા લેક્ચરની અંદર મળીશું. તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. અને વાંચતા રહેજો મિત્રો, અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધારેમાં વધારે શેર કરી અને વધારેમાં વધારે મિત્રો લાભ લે એમના સુધી પહોંચાડજો. તો તમામ મિત્રોનો ફરીથી એકવાર દિલથી ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ મિત્રો.